હવે નજર કરીએ મહેસાણા જિલ્લાની તો મહેસાણામાં આજે ભાજપની મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી। સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સાંસદ, ધારાસભ્યો તેમજ પાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ સરકાર અને સંગઠન વચ્ચે વધુ સારો તાલમેલ જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। વિકાસ કાર્યોને વધુ ગતિશીલ અને ગુણવત્તાસભર બનાવવા ઉપરાંત પ્રજાકીય પ્રશ્નોના ઝડપી ઉકેલ અને પક્ષના આંતરિક મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું। જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના તાલુકા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતના સદસ્યો સાથે બેઠક કરીને આવનારા મહેસાણા જિલ્લામાં વિકસિત ગુજરાત પૈકી વિકસિત મહેસાણાના સંદર્ભે આજે આ બેઠક કરવામાં આવી છે, રિવ્યુમાં લેવામાં આવી રહ્યા છે અને સાથે જે પણ કંઈ વિકાસના કામો ચાલી રહ્યા છે ગતિશીલ થાય, સારી થાય, ગુણવત્તાયુક્ત થાય તે બાબતની રિવ્યુ બેઠક રાખવામાં આવી છે। પાર્ટીના પણ આંતરિક જે પ્રશ્નો હોય છે, જે પ્રજા સુધી જે જતા હોય અને એમાં જે કંઈ પ્રશ્નો આવતા હોય અને એ જે કંઈ સરકાર સાથે તાલમેલ